આ દ્રશ્યો અમદાવાદની કોર્ટના છે, જ્યાં એક હિન્દુ છોકરી મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરવા માટે આવતા વિશ્વ હિન્દુ પરિષદ સહિતના હિન્દુ સંગઠનો વિરોધમાં ઉતર્યા હતા। આ સંગઠનોએ રજિસ્ટ્રાર વિરુદ્ધ પણ નારેબાજી કરી હતી। મળતી વિગતો પ્રમાણે અમદાવાદમાં લવ જેહાદને લઈને વધુ એક વખત મામલો ગરમાયો છે। શહેરની ઘીકાટા મેરેજ રજિસ્ટ્રાર ઓફિસ પાસે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો ઉમટી પડ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો। સાથે જ વકીલ પણ વિરોધમાં ઉતર્યા હતા, કારણ કે યુવતીને વકીલના કપડાં પહેરીને લાવવામાં આવી હતી। મહત્વનું છે કે યુવતીના પરિવારજનો અને હિન્દુ સંગઠનોએ આક્ષેપ કર્યો હતો કે રજિસ્ટ્રાર ઓફિસમાં બંધ બારણે સેટિંગ ગોઠવીને આ પ્રક્રિયા કરાઈ રહી છે। યુવતીને પ્રેમજાળમાં ફસાવાઈ છે, તો હિન્દુ સંગઠનોએ આ ઘટનાને લવ જેહાદ ગણાવી છે। લવ જેહાદનો કિસ્સો છે તે સામે આવ્યો છે। છોકરો અને છોકરી બંને શરદ પૂનમના છે તે ભાગી ગયા હતા અને ત્યારબાદ જે છોકરીના ફેમિલી છે તેમને ફરિયાદ નોંધાવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી નહોતી થઈ। પરંતુ અત્યારે આપ જોઈ શકો છો કે આ જિલ્લા રજિસ્ટ્રાર કલેક્ટર કચેરી છે, લગ્ન નોંધણી થઈ રહી છે અને ત્યાં અત્યારે હિન્દુ સંગઠનો છે તે એકઠા થયા છે અને ખાસ કરીને છોકરો અને છોકરી બંને છે વકીલના ડ્રેસમાં છે તે રજિસ્ટ્રાર કચેરી ઉપર પહોંચ્યા હતા લગ્ન નોંધણી કરાવવા માટે। અને ત્યારબાદ જે વકીલો છે તેમણે પણ વિરોધ નોંધાવ્યો, કારણ કે એમનો ડ્રેસ કોડનો ઉપયોગ છે તે કરવામાં આવ્યો હતો। અત્યારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ખાસ કરીને પોલીસ ફરિયાદ પણ વકીલોએ નોંધાવી છે કે આ ડ્રેસનો મિસયુઝ કર્યો છે અને તેને લઈ ફરિયાદ થઈ છે। ત્યારે હવે બહાર નીકળતા સાથે જ તેમની ધરપકડ પણ કરવામાં આવશે અને તેમની ઉપર ફરિયાદ પણ કરવામાં આવી છે। ત્યારે આ દ્રશ્યો જોઈ શકો છો કે હિન્દુ સંગઠનો છે તે અહીં એકઠા થયા છે। આ રીતે જે લવ જેહાદ થઈ રહ્યો છે તેનો વિરોધ નોંધાવી રહ્યા છે। ખાસ કરીને છોકરો અને છોકરી ભાગ્યા બાદ પણ ફરિયાદ નોંધાવેલી હતી અને તેમનો પરિવારના લોકો છે તે રોજ લગ્ન નોંધણી કચેરી છે ત્યાં તેઓ જોવા માટે આવતા હતા કે તેમના જે દીકરી છે તેમને નોંધણી કરી છે કે નહીં, પરંતુ આજે જ્યારે આવ્યા છે ત્યારે પણ તેઓની જાણ નહોતી થઈ। પરંતુ હિન્દુ સંગઠનના અધ્યક્ષ પણ અહીં પહોંચ્યા છે, આપણે વાત કરીશું અત્યારે શું પરિસ્થિતિ જોવા મળી રહી છે અને છોકરી છે એ માનવા તૈયાર છે કે તેમના પરિવાર સાથે જશે। છોકરીને એના મા બાપને પોલીસ અને અંદર જે છે રજિસ્ટ્રારે મળવા જ નથી દેતા, તો ક્યાંથી એની જોડે વાતચીત કરશે? કઈ વહેની શું છે મગજમાં એના ખબર પડે? સવારથી અમારી માંગણી એ જ છે કે છોકરીના મા બાપને છોકરીને મળવા દે, કે જેથી કરીને છોકરીના મગજમાં શું છે જાણવા મળે। તમારી શું માંગ છે? અમારી તો માંગણી એ છે કે છોકરી હિન્દુ છોકરીને તેના મા બાપને પરત સોંપવામાં આવે। અત્યારે પણ આપ લોકો જે વિરોધ કરી રહ્યા છો, અંદર ધારાસભ્ય પણ છે તેઓ મનાવવા માટે ગયા છે। અંદર વકીલો જે છે અહીંના એ વકીલો વિરોધ એ કરી રહ્યા છે કે સવારે છોકરા છોકરી વકીલના કપડાં પહેરી અને તે અંદર આવ્યા હતા લગ્ન કરવા માટે, રજીસ્ટ્રેશન કરવા માટે, અને અહીંયાના રજીસ્ટ્રેશને એનો વિરોધ પણ ના કર્યો કે પોલીસને જાણ પણ ના કરી કે આ લોકો વકીલના કપડાં પહેરીને કેમ આવ્યા છે। તેનો વિરોધ વકીલો કરી રહ્યા છે અને તેની પોલીસ ફરિયાદ કરવા વકીલો માંગે છે। અત્યારે ફરિયાદ પણ થઈ ગઈ છે અને ખાસ કરીને આપ જોઈ શકો છો આ દ્રશ્યો કે હિન્દુ સંગઠનો એકઠા થયા છે, સાથે વકીલો પણ અહીં મોટી સંખ્યામાં છે તે જોવા મળી રહ્યા છે। લવ જેહાદનો કિસ્સો છે તે સામે આવી રહ્યો છે અને તેનો તમામ લોકો વિરોધ કરે છે, કારણ કે જે રીતે મિસયુઝ કરવામાં આવ્યો છે વકીલના ડ્રેસનો અને ડ્રેસ કોડનો વિરોધ થતાની સાથે તેઓ ફરિયાદ પણ નોંધાવાના છે। ભાઈ, અત્યારે જે રીતે લવ જેહાદનો કિસ્સો આવ્યો છે એની છોકરા છોકરી બંને જ્યારે કોર્ટમાં આવ્યા ત્યારે એમને વકીલનો ડ્રેસ કોડનો ઉપયોગ કર્યો હતો, શું કાર્ય? જો વકીલનો ડ્રેસ કોડ ઉપયોગ કર્યો હોય એ કાયદાનો એક દુરુપયોગ થયો કહેવાય। એ કોઈ પણ મેટ્રો કોર્ટના વકીલ નહીં, પણ કોઈ પણ વકીલ આ વસ્તુ નહીં ચલાવી લે। એટલે એક ડ્રેસ કોડનો દુરુપયોગ તો ના જ થવો જોઈએ। તમારે કોઈ પણ બાબત હોય એ તમારા પર્સનલ રાખવી જોઈએ। બાકી વકીલનું કાલ સવારે એક વકીલના કપડામાં કોઈ ખોટું કૃત્ય કરી નાખે તો અમે વકીલો બરદાસ્ત નહીં કરી શકીએ। આ સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ, આ નહીં ચાલે આ વસ્તુ। તો અત્યારે આપ જોઈ શકો છો આખા દ્રશ્યો કે હવે અહીં જે કચેરી છે કચેરી ઉપર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આયોજન પૂર્વક આખું ષડયંત્ર કરવામાં આવ્યું છે રજિસ્ટ્રાર દ્વારા। જે મેરેજ રજિસ્ટર કરાવે છે પોતે મુસ્લિમ છે ને વકીલના ડ્રેસમાં છોકરાને છોકરીને બોલાવીને અહીંયા મેરેજ કરાવડાવે। દર વખતે જ્યારે આવી રીતે ખોટી પ્રેક્ટિસ કરતા વકીલો પકડાશે, અમે વકીલો એમના વિરોધમાં જ રહીશું। અને જ્યારે બી વકીલોના ડ્રેસમાં આવી રીતે કોઈ હિસાબે અમે નહીં ચલાવી લઈએ અને આવી રીતે અમે વકીલો એને સમર્થનમાં કોઈ દિવસ એવા સમર્થનમાં અમે આવીશું નહીં અને સખત શબ્દમાં વખોડી નાખીએ છીએ કે અમારા ડ્રેસ કોડમાં આવી રીતે કોઈ વકીલ આવી અને આવી ખોટી રીતે પ્રેક્ટિસ કરતું હશે તો અમે વકીલ બાર એસોસિએશન એને વખોડી નાખીએ છીએ। લગ્ન કરવા આવ્યા છે વસ્તુ ખોટી છે,
તમે તમારા ક્લાયન્ટને લઈને આવો કે કોઈ બી વસ્તુ કોર્ટની અંદર બ્લેક એન્ડ વ્હાઇટ પહેરીને ખોટા વકીલ તરીકે પોતાની છાપ ઉભી કરીને પછી લગ્ન કરવા આવ્યા છે. એ વસ્તુ મોટું ષડયંત્ર છે. સબ રજિસ્ટ્રાર બી એમાં મળેલો છે અને સ્ટાફ વાળા બી મળેલા છે. ચલણનો ટાઈમ પતી ગયો હોવા છતાં એ લોકોએ ચલણ બનાવ્યું છે. 4 વાગ્યા પછી ચલણ બનતા નથી, તેમ છતાં ચલણ બન્યું છે એ લોકોનું. અને સવારે સબ રજિસ્ટ્રાર કચેરી 10 વાગે ચાલુ થાય અને 9 વાગે ચાલુ કરીને લગ્ન કરાયા છે. અને જે બેન રોકતા હતા એ બેનને બી અંદર પૂરીને પછી લગ્ન કરાયા છે. એ બેને બી કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે સ્ટાફવાળા વિરુદ્ધમાં. અને હાલ બજરંગ દળના છોકરાઓ એમને બચાવવા આવ્યા હતા એ બેનને, પ્લસ પેલી છોકરીને બચાવ્યા તો બજરંગ દળને બી પોલીસ પકડીને લઈ જાય છે. એ વસ્તુ બી ખોટી છે. અત્યારે કોઈએ કાયદાનો કોઈ દુરુપયોગ કર્યો નથી, તેમ છતાં ખોટી રીતે પોલીસે અટકાયત બી કરી છે એમની. છોકરા છોકરીને અટકાઈ ગયા, એમને લઈ ગયા. છોકરીની મિસિંગની કમ્પ્લેન હતી દહેગામ પોલીસ સ્ટેશનની, એટલે છોકરીને સ્ટેટમેન્ટ લખાવવા દહેગામ લઈ ગયા. પણ ખોટા કાર્યકર્તાઓને પકડીને લઈ ગયા છે, હેરાન કરે છે, વસ્તુ ખોટી છે. લોકો જે રજૂઆત કરી એ સરકારમાં હું રજૂઆત કરીશ કે ભાઈ જો આવું થતું હોય તો એ વ્યવહારિક નથી. રજિસ્ટ્રાર જે પણ હોય એને રજીસ્ટ્રેશન કરીને એના પછી 1 મહિના સુધી બહાર બોર્ડ પર મૂકવું પડે છે અને ત્યારબાદ લગ્ન રજીસ્ટ્રેશન થતા હોય છે. તો આ કાર્યવાહી છે અને જો રજિસ્ટ્રાર આવું કરતા હશે તો સરકાર એના સામે કડકમાં કડક કાર્યવાહી કરશે. રજિસ્ટ્રારને અમે ફરિયાદ કરવા આપી છે કે ભાઈ જો કોઈ એડવોકેટ ના હોય ને એડવોકેટ બનીને લોકોને ગેરમાર્ગે દોરીને જો આ રીતે મેરેજ કરવા આવતા હોય તો એના સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. મમ્મી મને મળે અને રજૂઆત લેખિત કરશે તો હું સરકારમાં એના સામે એક્શન લેવાની વાત કરીશ. ખાસ તો આ દહેગામની છોકરી હતી ને અહીંયાનો છોકરો હતો અને રજીસ્ટ્રેશન કરાવવા આવ્યા અને એમની સાથે એમના કુટુંબના લોકો પણ આવ્યા હતા અને અહીંયા થોડો હલ્લો થયો ને અમારા જે લોકોને ખબર પડી એમ પબ્લિક ભેગી થતી ગઈ. પબ્લિક ભેગી થતી ગઈ તો પછી એમના એડવોકેટો પેલું એમનું જે રજીસ્ટ્રેશન નામું હતું એ પાછું ખેંચી લીધું, એટલે એમાં રજીસ્ટર થઈ શક્યું નહીં. અને મેં પોલીસને રજૂઆત કરી કે મારા વિધાનસભા ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારનું તોફાન થવું ના જોઈએ, અશાંતિ ના થવી જોઈએ. એના માટે આપ દહેગામની છોકરી છે અને છોકરો જ્યાં ન હોય ત્યાં અહીંયાથી રવાના કરો. એટલે પોલીસે મારી વાત માનીને દહેગામ પોલીસ સ્ટેશનમાં એ લોકોને મોકલી દીધા. આ છોકરી 4 મહિના પહેલા શરદપુરની રાત્રે ભગાડી દેવામાં આવી, બરાબર છે. અને બીજા બધા એવું કહે છે કે એની જાતે ભાગી છે, બાકી ભાગી ગઈ નથી. એના ગમે તે રીતે ગોસલાઈ બનાવી ભગાડી દેવામાં. આ યુવક કોણ છે? તમારી ભત્રીજીને કઈ રીતે સંપર્કમાં આવ્યો અને કેવી રીતે ફોસલાઈને લઈ ગયો? ભાઈ એમાં તો એવું છે કે ભાઈ વેલાલ ગામે કોલેજ કરતી હતી, પેલા છોકરો કદાચ એના સંપર્કમાં આવ્યો, બરાબર. એ પૂરતી જાણા મારા ખ્યાલમાં નથી. તમે આ બાબતે પોલીસમાં ફરિયાદ કરી હતી? હા, અમે ફરિયાદ કરેલી છે. કયા પોલીસ સ્ટેશનમાં? બૈયલ પોલીસ સ્ટેશનમાં. તો ત્યાંથી શું જવાબ આવ્યો? ત્યાંથી જવાબ અમે જાર એમને ઇન્ફોર્મ કરીએ ત્યારે અમને એમ જ કહે છે કે તપાસ ચાલુ છે. જો કે તપાસ ચાલુ જ હતી. પોલીસનો સાથ તો અમને બહુ છે. આજની ઘટનામાં એવું હતું તો અમને કાલે લગભગ જાણ થઈ હતી કે આજે છોકરી હાજર થવાની છે. એટલે અમે સવારના અહીં લગભગ 20-25 માણસો પહેલા આવી ગયા હતા અમારા રિલેટિવ સાથે, બરાબર છે. અને સૈયદ સાહેબ દરરોજ 11:15 જ આવે, એના બદલે આજે આ બાજુ વચ્ચે સૈયદ લગભગ 9:30 હાજર થઈ ગયો હતો. અને એને બિનકાયદેસર અંદર ગેરકાયદેસર અને અંદર લઈને લોક કરી દીધો. અમને અંદર જવા દીધા નહીં. અમારી માંગ એવી છે કે આ છોકરી અમને આજના આજ પાછી આવે, બરાબર છે. કારણ કે એની જાતે ભાગી ગઈ તો બરાબર છે. મને તો એવું લાગે છે આ છોકરાના તરફથી એના ઉપર ધાક ધમકી લાગે છે. અમારી ગીકાટા કલેક્ટર કમ્પાઉન્ડમાં રજીસ્ટ્રેશન ઓફિસ નંબર 1 છે. એમાં એક લેડીઝ અને એક જેન્ટ્સ બંને વકીલ ન હોવા છતાં વકીલનો કાળો કોટ પહેરી અને અહીંયા ખોટું રજીસ્ટ્રેશન કરાવવા આવ્યા હોવાથી અમે કારંજ પોલીસ સ્ટેશને જાણ કરતા તેઓ આવ્યા છે અને તેમની હાલમાં તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની અમને બાંહેધરી આપી છે. હાલમાં જે કાળો કોટ પહેરી અને તેઓએ ગુનો દાખલ કર્યો છે. અમારે પોલીસ સ્ટેશનમાં પીઆઈને અને એસપી ચૌધરી સાહેબને રજૂઆત છે કે તેઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરો અને એમના વિરુદ્ધ જે થતું હોય અમારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને જે એક્ટ છે એના વિરુદ્ધનો જે ગુનો દાખલ થતો હોય તે કરે. અમને એવી રીતે એવી કોઈ જગ્યાએ એડવાઇસ લીધી હશે કે કાળો કોટ પહેરશું અથવા અમે કાળો કોટ પહેરીને જઈશું તો અમારે જે મેરેજ રજીસ્ટ્રેશન છે
તેમાં જે છોકરી છે હિન્દુ છે, છોકરો છે મુસ્લિમ છે, અને એ રીતે અમને કોઈ કહેતા કોઈ વકીલની કે અન્ય કોઈ પણ અમને કાયદાકીય અડચણ નહીં થાય તેથી તેઓ ડુપ્લિકેટ વકીલ બનીને અહીંયા રજીસ્ટ્રેશન કરાવવા આવ્યા છે. રજીસ્ટર ઓફિસે એવું કીધું જે બનાવ બન્યો છે સાચો છે, પણ તમે જે કાયદાકીય પ્રોસિજર થતી હોય તમે કરો. અમારા જ્યાં સુધી એની ધરપકડ અને ગુનો દાખલ નહીં થાય ત્યાં સુધી અમે પોતે આ રજીસ્ટર ઓફિસ અને જે તે અધિકારી પગલો નહીં લેતા અમે તેમના વિરુદ્ધ કાયદામાં જે આવતી હોય બધે હડતાલ ઉપર ઉતરીશું. ગમે તે કાળા વાવટા કરીને અમે જે તે કરીશું, બધાને સપોર્ટ કરીશું. એમાં એવું છે કે હાલના જે રજીસ્ટર છે જે હોય પણ જે એલિગેશન છે એના પુરાવાના વિષયના આધારિત આપણે હાલ કોઈ પણ વિરુદ્ધ હું એ બાબતમાં થતો નથી, પણ છતાં એમને જો કર્યો હશે સપોર્ટ તો તેમના વિરુદ્ધ બી કાયદેસરની કાર્યવાહી થશે. મહત્વનું છે કે યુવતીના પરિવારજનોએ પણ આરોપ લગાવતા કહ્યું કે યુવતીને લાલચ આપીને લગ્ન માટે મજબૂર કરવામાં આવી છે. જોકે સમગ્ર મામલો વધુ ગરમાતા મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો તો લગ્ન માટે સાક્ષી બનીને આવેલા લોકો, પોલીસ અને હિન્દુ સંગઠનો વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેના પગલે 3 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જવાયા છે. તો યુવક અને યુવતીને હાલ દહેગામના બહિયલ ખાતે લઈ જવાયા છે. સારંજ પોલીસ સ્ટેશનમાં અત્યારે ધારાસભ્યો અને બજરંગ દળના જે કાર્યકર્તાઓ છે તે તમામ લોકો અહીંયા હાજર છે અને જે આખો મામલો છે હિન્દુ યુવક યુવતી જે છે મુસ્લિમ યુવક હિન્દુ અને મુસ્લિમ યુવક યુવતીઓના જે લગ્નનો મામલો છે તેને લઈને કોર્ટ પરિસરમાં બી ક્યાંક ને ક્યાંક હોબાળો જોવા મળ્યો. લોકોએ જે છે સાક્ષીઓ અને જે ખાસ કરીને યુવક યુવતીઓ હતા તેમને જે છે ટપલી દાવવાની કોશિશ કરી, પરંતુ પોલીસે જે છે યુવક અને યુવતી અને બંનેને દહેગામ રવાના કર્યા છે. ત્યારે બજરંગ દળના કેટલાક કાર્યકર્તાઓને જે છે તે અહીંયા લાવતા હવે રોષ ભરાયું છે કે તેમના જે કાર્યકર્તા છે તેમને અહીંયા લાવવામાં આવ્યો છે. ત્યારે અત્યારે જે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક બજરંગ દળ જે છે તે અહીંયા હાજર છે અને જ્વલિતભાઈ પોતે અહીંયા છે. શું કેવું છે, આ મામલો શું છે અને શું આખી ઘટનાક્રમ છે? એક હિન્દુ યુવતી અહીંયા મુસલમાન સાથે લગ્ન કરવા આવી હતી. મુસલમાન દ્વારા રજીસ્ટર કરવાયું હતું આજથી 2-2.5 મહિના પહેલા, પરંતુ એની જે અવધિ હતી એ પતી ગઈ અને છતાં પણ આજે એ ભ્રમિત કરવા માટે અને લોકોને ગેરમાર્ગે દોરવા માટે વકીલના એડવોકેટના કપડાં પહેરીને અહીંયા આવ્યા હતા અને લોકોને ભ્રમિત કરતા હતા. એટલે અમારી જે લીગલ ટીમ છે ને સર્વ જે એડવોકેટ બંધુઓ છે બાર કાઉન્સિલના, એ લોકોનો પણ આગ્રહ છે કે આના ઉપર ફરિયાદ દાખલ થાય અને જે રજીસ્ટર કાયદા વિરુદ્ધ જઈને જે આ લગ્ન કરવાનો એને પ્રયત્ન કર્યા છે, જે કર્યું છે એની ઉપર બી રજીસ્ટર ઉપર પણ ફરિયાદ થવી અમારી પાસે છે. યુવક યુવતી ક્યાં છે અને બજરંગ દળના કાર્યકર્તાઓને બી અહીંયા લઈને આવ્યા છે, શું મામલો છે? જ્યારે સ્વાભાવિક છે કે જ્યારે હિન્દુ યુવતી અને મુસલમાન યુવકો તો ત્યાં સમાજનો આક્રોશ ખૂબ વધારે હોય તો એ આક્રોશના ભાગરૂપે બધા ત્યાં ભેગા થયા હતા અને પોલીસ દ્વારા ઘર્ષણ થયું હતું અને એ લોકોને જે અમારા કાર્યકર્તાઓ છે એ લોકોને અહીંયા કારંજ પોલીસ સ્ટેશન લઈને આવ્યા છે. યુવક યુવતી હાલ ક્યાં છે, કઈ જાણકારી મળી છે? એ પોલીસ પાસે જ છે. બિલકુલ જે રીતે બજરંગ દળના જે કહી શકાય કે પ્રમુખ છે જ્વલિતભાઈ, તેમનું કેવું છે કે યુવક યુવતી હાલ ક્યાં છે એમને ખ્યાલ નથી, પરંતુ પોલીસ લઈ ગઈ છે. ત્યારે બજરંગ દળના જે કાર્યકર્તાઓ છે તેમને અહીંયા લાવવામાં આવ્યા છે. ખુદ MLA કૌશિક જૈન જે છે તે પોલીસ સ્ટેશનમાં હાજર છે. તમામ ઝોન 2ની જે પોલીસ છે તમામ પોલીસને પણ અહીંયા બોલાવવામાં આવે છે, અધિકારીઓને બોલાવવામાં આવે છે કે મામલો વિચકે નહીં. કારણ કે જે રીતે જ્વલિતભાઈ કહી રહ્યા હતા કે 2.5 મહિનાનો પહેલાનો બનાવ છે અને જે અવધિ હતી તે પૂરી થઈ ગઈ હતી, તેમ છતાં જે છે આક્ષેપ લાગી રહ્યો છે કે ખોટી રીતે આ લગ્ન કરવામાં આવતા હોય એ પ્રકારની તેમનો આક્ષેપ છે અને જેને લઈને જે ગુનો દાખલ થવો જોઈએ એ પ્રકારની માંગ જે છે તે બજરંગ દળ દ્વારા કરવામાં આવી રહી છે. એ રીતે જે યુવતીને જે છે તે અલગ કપડાં એટલે કે વકીલના કપડાં જે છે તે પહેરવામાં આવ્યા, એ તમામ તેમને જે છે કે ક્યાંક ને ક્યાંક ભ્રમિત કરવામાં આવ્યા હોય. ત્યારે કેટલાક વકીલો પણ છે કે જે લોકો ત્યાં હાજર હતા. તમે હાજર હતા, શું ઘટનાક્રમ રહ્યું છે? ખાસ કરીને હવે શું આગળની કાર્યવાહી થઈ શકે છે? એક તો વકીલ યુનિફોર્મમાં બંને મુસ્લિમ યુવક અને યુવતી બંને હાજર રહ્યા છે અને રજિસ્ટ્રાર સાહેબ શ્રી રૂબરૂ એમણે યુનિફોર્મ પહેરીને હાજર થયેલા. અમારી માંગણી એવી છે કે રજિસ્ટ્રાર એમાં સંડોવાયેલા છે. રજિસ્ટ્રાર પોતે MM સૈયદ મુસ્લિમ છે. બીજા એક કાર્યકર્તા જે છે એ પણ એમના ત્યાં સાથે જ મુસ્લિમ છે. એટલે આ અગાઉથી જાણ કરીને એક ષડયંત્રના ભાગરૂપે હિન્દુ દીકરીઓને ફસાવાનું કામ કરે એટલે રજિસ્ટ્રારે જાતે ફરિયાદી બની અને ફરિયાદ થવું જોઈએ. વકીલ તરીકે જો હાજર થયા હોય તો એ ફરિયાદ નહીં કરે તો અમે ફરિયાદ કરીશું. વકીલ એસોસિએશન તરફથી એઝ અ એડવોકેટ હું પણ ફરિયાદ એમની વિરુદ્ધ કરીશ.